અમરીશ રાજાએ કહ્યું અને છતાં દુર્વાસા મુનિ માનતા નથી. ભાગવતકાર કહે છે દુર્વાસા મુનિ એટલે સાક્ષાત ક્રોધનો અવતાર, અને એ સાક્ષાત ક્રોધનો અવતાર એવા દુર્વાસા મુનિએ મનોમન વિચાર કર્યો છે કે આ રાજાને મેં ઘણી બધી પરીક્ષા કરી અને છતાં પરીક્ષામાં એ આજે વારંવાર એમાંથી બચી જાય છે, પણ આજે દુર્વાસા મુનિને ક્રોધ થયો છે. અમરીશ રાજાને કહે છે કે નહીં રાજા, તું ખોટું બોલે છે, તારા મુખ ઉપર મને એવું લાગે છે કે તે ભોજન કરી લીધું છે. અમરીશ રાજા વિનંતી કરે છે, હે મહામુનિ, મેં મારા મુખમાં એક અન્નનો દાણો પણ મૂક્યો નથી. અને છતાં દુર્વાસા મુનિ માનતા નથી. ભાગવતકાર કહે છે આજે આપણે એકાદશીનું વ્રત લીધું હોય તો આગળના દિવસે આપણે એકટાણું કરવાનું હોય. બપોરે ભોજન કરીએ, સાંજે આપણે માત્ર સૂક્ષ્મ ફલાહાર કરવાનું, અને બીજે દિવસે એકાદશી થતી હોય એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો, પણ એ પણ સૂક્ષ્મ ફરાળ કરવાનું. અને સૂક્ષ્મ ફરાળ થઈ ગયા પછી ઉપવાસ. ઉપ એટલે નજીક. કોની નજીક રહેવાનું? આજુબાજુના બહેનોની પાસે, તો પરિવારની વચ્ચે નહીં. ઉપવાસનો અર્થ એવો બતાવ્યો છે, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહીને તમારે એકાદશીનો દિવસ પસાર કરવો, અને એ આખો દિવસ ભગવાનની નજીક રહીને પસાર થઈ ગયા પછી બીજે દિવસે મધ્યાહનનો સમય થાય ત્યારે તમે તમારા મુખમાં તમે અન્નનો દાણો મૂકી શકો. હવે અત્યારે તો આવતીકાલે ઉપવાસ કરવાનો એટલે સાંજે રાત્રે બરોબર 10-11 વાગે હર્ષદભાઈ રાત્રે જમી લે, એ કે સવારે ભૂખ જ લાગે નહીં. અને પાછું અમારા ગામની વાત નથી કરતો, તમે માની જાતા નહીં. પાછું તમે બાર કથા કરવા જતો ને એની વાત કરું છું. તો એ બધા કે અમે રાત્રે જમી લઈ અને બીજે દિવસે એટલું બધું ફરાળ તૈયાર કરે ને બેનો, તો બેનો રસોડામાંથી બહાર નીકળી એટલે કહે કે તમે હવે ઉપવાસ કરતા નહીં, આ જમવા કરતા તો વધારે અમારે આ ફરાળ બનાવવું પડે છે. અને પાછા ધીમેકથી કહી દે એક થાળી ખાલી દાણા કરી નાખજો, એક થાળી ખાલી ચેવડો કરી નાખજો. અને આમ એકાદશી પૂરી થાય એટલે બીજે દિવસે વહેલા ઉઠી જાય. શું કામ? ભૂખ લાગી હોય. પણ હજી અજ્ઞાનને કારણે ઘણા સમાજના લોકો અમને પ્રશ્ન કરતા હોય કે 12 વાગે લાલાનો જન્મ થાય એટલે દાદાએ કે જન્માષ્ટમી તો એ કાનાનો જન્મ થાય એટલે પૂરી થઈ ગઈ, અને રાત્રે મેં ગોંડલિયા ને પ્રોગ્રામ ને ભજીયા બનાવીને ખાય તો. પણ આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે કે આજે સૂર્યોદય થાય એટલે તિથિનો ઉદય થયો હોય, અને બીજે દિવસે જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી આપણે એ તિથિનું એકાદશી રહ્યા હોય, અષ્ટમી રહ્યા હોય, પૂનમ રહ્યા હોય, તો ત્યાં સુધી તમારે વ્રતનું પાલન કરવું પડે છે. અહીં એ અમરીશ રાજાએ એકાદશીનું વ્રત ધારણ કર્યું છે. પણ આવો એ પહેલા ભગીરથ કાર્યમાં રણછોડજી મહારાજના મંદિરમાં જે આ દિવ્ય કથા આપણે રસપાન કરી રહ્યા છીએ, અને એમાં અતિથિ વિશેષ આપણા જ વિસાવદર, આપણા જ ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય એવા હર્ષદભાઈ રીબડિયા પધાર્યા છે. તાલીઓથી વધાવો એમને વિનંતી કરું કે કન્યા બાપુ એમને સાર ઉઢાડશે, ખેસ ગ્રહણ કરાવશે, એમના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારે. આપણે બધા જ તાલીઓથી વધાવશું. તાલીઓનું નાદ સતત ચાલુ રહેશે. ત્યાર પછી સુરેશભાઈ ઉકાભાઈ ઝાલાવાડિયા, ગામ મોટી મોણપરી, હાલ સુરત, એ પણ પૂજ્ય કન્યા બાપુના આશીર્વાદ લેવા માટે વધારે.
ત્યાર પછી રમણીકભાઈ દુધાત્રા સેવાકીય સંસ્થામાં જોડાયેલા છે, પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી, એમને પણ બાપુ સાર ઉઢાડી અને સન્માન કરે છે. તાલીઓથી વધાવીએ આપણે. ત્યાર પછી સીવી જોશી સાહેબ માજી શિક્ષક, એમને પણ વિનંતી કરું કે પૂજ્ય બાપુના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારે. ત્યાર પછી બિપિનભાઈ ફુલ્લાભાઈ રાદડિયા, એ પણ પૂજ્ય કન્યા બાપુના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. બિપિનભાઈ ફુલ્લાભાઈ રાદડિયા. તાલીઓથી આપણે વધાવશું. બિપિનભાઈ પૂજ્ય કન્યા બાપુનું સ્વાગત કરે છે. ત્યાર પછી આજના સભાના ખર્ચ દેવાવાળા ફુલ્લાભાઈ હરિભાઈ રાદડિયા તથા બાલુભાઈ હરિભાઈ રાદડિયા, હસ્તક બિપિનભાઈ તથા બાબુભાઈ, એમને શ્રી કીર્તિભાઈ ખેસ ઓઢાડી અને એનું સન્માન કરશે. એ પણ આગળ પધારે. બાબુભાઈ હરિભાઈ રાદડિયા પધારે. અત્રે આપણી એ કથામાં ચલાડાથી બિચ્છુ બાપુ પધાર્યા છે. એમને પણ વિનંતી કરું કે કન્યા બાપુ પાસે એમનું સન્માન થઈ રહ્યું છે, તો એ પણ ઝડપથી પધારે. આપણે બધા તાલીઓથી એમને વધાવશું. પત્રે ઉપસ્થિત બિપિનભાઈને વિનંતી કરું કે એમનું જે સ્વપ્ન હતું કે રણછોડજી મહારાજનું એ બુક બાપુ દ્વારા વિમોચન થાય, બિપિનભાઈને વિનંતી કરું કે પૂજ્ય બાપુ પાસેથી એ બુક ગ્રહણ કરે. આપણે બધા તાલીઓથી વધાવશું. આ બુકની અંદર રણછોડજી મહારાજના ઘણા બધા પરચા છે, એમાંથી 2 પરચા લીધા છે અને બાકી ધોળ, કીર્તન, આરતી, ભજન વગેરે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સારી વાત છે. બિપિનભાઈને વિચાર આવ્યો આ પુસ્તકનો. બીજી વાર એમને તાલીઓથી વધાવીએ. અત્રે આ કથામાં 12 ગામથી પધારેલા આપણા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ અને એમની સાથે એમની ટીમ, આપણા ગામના સુરેશભાઈ વગેરે ગામના ઘણા બધા ભાઈઓ અને બહેનો પધાર્યા છે. બધાને હું વ્યાસપીઠ ઉપરથી આ બધાનું સ્વાગત કરું છું. અને આ અવિરત ક્રમ આજે 5મો દિવસ ચાલુ થયો છે. અને હર્ષદભાઈ, રણછોડજી મહારાજની એવી કૃપા છે કે બાપુનો એવો આગ્રહ છે કે દરરોજ જેટલા સભામાં બિરાજમાન થયા હોય, જેટલા શ્રોતાઓ આવે, મહેમાન આવે, એ બધાને અવશ્ય પ્રસાદ લઈ અને પછી જ એ પોતાના સ્થાનમાં જાય. આજે 5 દિવસ થઈ ગયા અને એવું આ ક્ષેત્ર દિવ્ય ક્ષેત્ર અને રણછોડજી મહારાજના આશીર્વાદ કે આ અવિરત એ સતત એ ચાલુ છે. અને જેટલા સ્વયંસેવક ભાઈઓ છે એનો પણ એવો થનગનાટ.
જો હું ભૂલતો ન હોતો રામનવમીના આગળના દિવસે એટલે કે અષ્ટમીના દિવસે વહેલી સવારે રણછોડજી મહારાજને થાળ ધરાવાય અને એ થાળ ધરાવે પછી આખું ગામ ધુમાડા બંધ હોય છે. પણ આ વખતે બાપુએ એવો કંઈક સંકલ્પ કર્યો હશે તો ગઈકાલે અમારું આખું ગામ એ ધુમાડા બંધ બધાએ પ્રસાદ લીધો છે. બસ આ અવિરત એ સેવા સતત ચાલુ રહે અને આપણે બધા પ્રસાદ ગ્રહણ કરતા રહીએ અને આવું વારંવાર ભગીરથ કાર્ય થાય. આ પટાંગણમાં હર્ષદભાઈ એક કાર્ય નહીં પણ આવા વારંવાર દર વર્ષે આવા ભગીરથ કાર્ય થાય છે. તો આ ભગીરથ કાર્યના અંદર આ 5મા દિવસની કથામાં એટલે અમરીશ રાજાની કથા આપણે શ્રવણ કરી રહ્યા હતા. એ અમરીશ રાજાએ એકાદશીનું વ્રત ધારણ કર્યું છે. સજ્જનો, આપને ખબર ન હોય એકાદશી પસાર થઈ જાય, આપને ખબર ન હોય પણ આપણે એકાદશી રહીએ પણ ક્યારે રહીએ કે આપણા ઘરમાંથી કોઈ વડીલ વ્યક્તિ જ્યારે રજા લે અને એ સમયે આપણે એકાદશીનું દાન આપી કે આજે એમની પાછળ અમે 2 એકાદશી રહેશું. આ સાચી વાત છે, સારી વાત છે, પણ મહિનામાં 2 વાર એકાદશી આવે અને જો એકાદશીનું વ્રત જે પ્રમાણે આપણા શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે જો આપણે કરીએ તો નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાને ગીતામાં કહ્યું છે કે ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન દોડીને આવે છે. એક કડી છે સુંદર મજાના ધોળની. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને જ્યારે જ્યારે મને બોલાવ્યો અને હું ક્યારે નથી આવ્યો. પણ એના માટે આપણી વાણી, આપણી જીભ હજી ટૂંકી પડે છે. આપણા મુખમાંથી જ્યારે એ વાણીના 4 પ્રકાર બતાવ્યા છે એમાંથી એવી એ વાણી આપણા મુખમાંથી નીકળે એટલે અવશ્ય પ્રભુ પ્રગટ થાય જ. પણ આપણે એ વાણીનો ઉપયોગ કરતા નથી. વાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ નિંદા માટે. આ પૃથ્વીની અંદર આ સમાજની વચ્ચે આવા જ્યારે જ્યારે એકાદશીના વ્રત લેવામાં આવશે, એ મનુષ્ય એકાદશીના વ્રત ધારણ કરશે નિયમ પ્રમાણે તો અવશ્ય પ્રભુ રક્ષણ કરવા માટે પ્રભુને પ્રગટ થવું છે. ભગવાન રામને પાછો આ પૃથ્વી ઉપર અવતાર લેવો છે પણ એના માટે કૌશલ્યા માતા ગોતે છે. કૌશલ્યા માતા ક્યાં? ભગવાનને પ્રગટ થવું છે પણ જેવી કૌશલ્યા માતાએ નિયમનું પાલન કર્યું છે. દશરથ રાજાએ ક્યારેક રામાયણ વાંચો. નિત્ય રંગનાથજીની પૂજા છે, નિત્ય રંગનાથજીની સેવા છે. એક દિવસ નહીં, દરરોજ 1000 તુલસી પત્ર એ રંગનાથજીના ચરણમાં પધરાવે છે અને ત્યારે પછી એ રંગનાથજીની કૃપા થાય અને એમની કૃપા થાય એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ દશરથને ત્યાં બ્રહ્મ બનીને ત્યારે આવે છે. પણ આપણે તો બસ સમાજની વચ્ચે રહીએ, નિંદા કરીએ અને આપણો દીકરો ધીમે ધીમે મોટો થાય એટલે પછી આપણે ફરિયાદ કરીએ કે દીકરો મારો કયામાં નથી. કોઈ દી નહીં માને. એના માટે આપણે આપણું જીવન સુધારવું પડશે. આપણે પ્રયત્ન કરવો પડશે. આપણે નિત્ય આપણા ઘરે સત્સંગ કરવો પડશે. એ તો ટીવી ચાલુ કરીએ એટલે એમાં આવવાનું જ છે સાસ ભી કભી બહુ થી, આવું આવવાનું જ છે. ટેકનોલોજીનો તમે એવી રીતે ઉપયોગ કરો. નિત્ય એમાં કથા આવે છે, લાઈવ કથા હોય, નિત્ય જોવો. અરે એ પણ કાંઈ ન થાય તો પણ કાંઈ નહીં, પણ ગીતાજીનો અથવા તો રામાયણની એક ચોપાઈ, ભાગવતજીનો એક શ્લોક એ તમે વાંચો. અહીં આપણી કથામાં સુરેશભાઈના ભાઈ જનકભાઈ ઉકાભાઈ ઝાલાવાડિયા લંડનથી આપણી વચ્ચે પધાર્યા છે. એમને કીર્તિભાઈને હું વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. આપણે બધા તાલીઓથી એમને વધાવશું. જનકભાઈ ઉકાભાઈ ઝાલાવાડિયા લંડનથી પધાર્યા છે રણછોડજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે. કથામાં એમનું સ્વાગત કરીએ. તાલીઓથી આપણે વધાવશું.
સતત તાલીઓનો વરસાદ વરસવો જોઈએ. ગઈકાલે જીગરભાઈએ કહ્યું એ પ્રમાણે આપણા ગામમાંથી લગભગ ઘણા બધા વિદેશમાં છે અને જ્યારે જ્યારે કોઈ પણ સેવાકીય સંસ્થામાં, કોઈ મંદિરમાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે એમના એક હાથ નહીં પણ એક હારે બે હાથથી એ લોકો દાન આપે છે. એ બધાને તાલીઓથી વધાવો. હસ્તસ્ય ભૂષણમ દાન કંઠસ્ય ભૂષણમ સત્ય. આ કંઠનું આભૂષણ હોય ને તો ઘરેણા નથી, પણ તમે સત્યનું પાલન કરો ને એ છે. એમ હાથનું આભૂષણ હોય ને તો હાથમાં તમે બંગડી પહેરો, હીરા પહેરો અને લકી પહેરો, એ ઘરેણા હાચા, પણ વિશેષ ઘરેણા તો એ છે કે હસ્તસ્ય ભૂષણમ દાન. તમારા બંને હાથ કોઈ પણ આવી ભગીરથ કાર્ય થતું હોય, કોઈ સંસ્થામાં આવું કાર્ય થતું હોય તો તમારા હાથ એ તરફ વળ્યા છે. આ મોટામાં મોટું આભૂષણ છે. અહીં ભાગવતકાર કહે છે કે અમરીશ રાજાએ રહેલું એ વ્રત ધારણ કર્યું છે, પરંતુ એ વ્રતના કારણે એ દ્વાદશીનો ભાગ બેસે એ પહેલા માત્ર એક આચમની ગ્રહણ કરે છે અને એક આચમની ગ્રહણ કરે છે અને એને કારણે દુર્વાસા મુનિ એને શ્રાપ આપવાની તૈયારી કરે છે. એને એમ થયું કે હમણાં જ અમરીશ રાજાનું મસ્તક હું ધડથી અલગ કરી નાખું. પોતાની જટામાંથી એક કૃત્યાને ઉત્પન્ન કરે છે અને એક કૃત્યાને ઉત્પન્ન કરી અને એ ધીમે ધીમે અમરીશ રાજા આગળ છે અને એની પાછળ એમની કૃત્યા છે. અમરીશ રાજા વિચાર કરે છે કે હે પ્રભુ, હું તો આપના શરણે છું. અને એ તરફ પૃથ્વી ઉપરથી માત્ર હે હરિ એટલું જ બોલે છે તો સાક્ષાત ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર એના દ્વારા એ કૃત્યાનો વધ કર્યો અને એ સુદર્શન ચક્ર હવે દુર્વાસા મુનિના પાછળ પાછળ જાય છે. આગળ દુર્વાસા મુનિ અને એની પાછળ એ સુદર્શન ચક્ર. સજ્જનો વિચાર કરો, ભક્તને રક્ષણ કરવા માટે ભગવાને પોતાનું આયુધ મૂક્યું છે. દુર્વાસા મુનિ દોડી અને ભગવાન કૈલાસમાં બિરાજતા હતા. ભગવાન શિવને કહે છે, અરે હે મહાદેવ, હે ભોલેનાથ, તમે તો ભોળાનાથ છો, કંઈક કૃપા કરો. ભગવાનનો આ સુદર્શન ચક્ર મારી પાછળ આવે છે, હમણાં જ મારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે. શિવજી હસતા હસતા કહે છે કે હે મુનિ, આ આયુધ મારું નથી. આ જેનું આયુધ હોય ને એની પાસે તમે જાઓ, આમાં હું કાંઈ ન કરી શકું. અને એ વખતે દુર્વાસા મુનિ ત્યાંથી દોડતા 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 બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી તપ કરી રહ્યા હતા. ત્યાં જઈને જોરથી કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, હે પરમાત્મા, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. બ્રહ્માજી તપ કરતા હતા અને જાગૃત થયા જુએ છે. દુર્વાસા જોર જોરથી ત્રાડ પાડતા હતા અને દુર્વાસાએ કહ્યું, હે બ્રહ્માજી, મને બચાવો, મારી પાછળ આયુધ આવ્યું છે, આ સુદર્શન ચક્ર મારી પાછળ આવ્યું છે. બ્રહ્માજી હસતા હસતા કહેવા લાગ્યા, મારી પાસે તો કાંઈ આયુધ જ નથી, આ આયુધ મારું પણ નથી, તમે જેનું આયુધ હોય એની પાસે જાઓ. અને એ વખતે અંતમાં એ ત્રીજા દેવ એટલે ભગવાન નારાયણ પાસે જાય છે. વૈકુંઠમાં જઈ અને કહેવા લાગ્યા, અરે પ્રભુ, હે હરિ, હે અચ્યુત, હે ઋષિકેશ, હે શ્યામ, હે રામ, હે ઘનશ્યામ, મને બચાવો. અને એ વખતે ભગવાન હસતા હસતા કહે, આયુધ મારું છે, પણ તમે જેનો અપરાધ કર્યો હોય એના શરણમાં જાઓ તો જ એ આયુધ શાંત થશે. અને એ વખતે દુર્વાસા મુનિ પુનઃ વૈકુંઠમાંથી દોડતા દોડતા પૃથ્વી લોક ઉપર આવ્યા અને પૃથ્વી લોકમાં આવી અને રાજા અમરીશના રાજમહેલમાં ગયા. રાજમહેલમાં ગયા અને એ વખતે એમનેમ અમરીશ રાજા ઊભા છે, ભગવાન શ્રી હરિનું ધ્યાન કરે છે. એને એક જ પ્રાર્થના છે કે હે પ્રભુ, તમારું આયુધ મારું રક્ષણ કરવા માટે આવ્યું છે, પણ આ દુર્વાસા મુનિને તમે બચાવજો, તમે બચાવજો. અને એ વખતે ભાગવતકાર કહે છે, દુર્વાસા મુનિ પાસે ઝડપથી એ દોડી એની પાછળ જે સુદર્શન ચક્ર આવતું હતું એનાથી બચવા માટે અમરીશ રાજાના રાજમહેલમાં પહોંચી ગયા છે.
અમરીશ રાજાના રાજમહેલમાં પહોંચ્યા અને એ વખતે બે હાથ જોડી અને એના ચરણ સ્પર્શ કરવાની તૈયારી કરે છે. અમરીશ રાજા કહે છે કે અરે હે મુનિ, તમે મને આજે પાપ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અમારો ધર્મ છે, અમારું કર્મ છે, અમારી ઉપાસના છે કે અમે ઋષિ મુનિઓને અમે વંદન કરીએ, અમને બ્રાહ્મણોને વંદન કરીએ, કારણ કે અમારું કુળ કેવું છે. હે રાજા, અમારું કુળ છે રઘુવંશનું અને રઘુવંશની મર્યાદા છે કે બ્રાહ્મણનું નિયમથી પાલન થાય, એમને વંદન કરવાના, ગાયની સેવા કરવાની. સમાજ ઉપર કોઈ આક્રમણ કરે તો એના માટે અમે અમારું ધનુષ્ય બહાર કાઢી એની સાથે અમે લડીએ. અમારા રઘુવંશના આ નિયમ છે. પ્રાણ કદાચ ચાલ્યા જાય પરંતુ અમે પાછી પાની ન કરીએ. પણ હે પ્રભુ, તમે તો આજે મારા ચરણ પકડો છો અને તમે મને પાપમાં નાખો છો. હજી દુર્વાસા મુનિ વંદન કરે એની જ પહેલા અમરીશ રાજા બે હાથ પોતાનું મસ્તક જેમ લાકડી નીચે પડે એ પ્રમાણે દંડવત નમસ્કાર દુર્વાસા મુનિના ચરણમાં કરે છે. દુર્વાસા મુનિ એમને રાજાના બંને હાથ પકડી ઊભા કરે અને કહે છે કે હે રાજન, આજે મારી ભૂલ થઈ ગઈ. મેં તમારી પરીક્ષા કરવા માટે મને ઇન્દ્ર મહારાજે આ પૃથ્વી ઉપર મોકલ્યો હતો, પણ તમારું વ્રત તો ખરેખર સત્યનું વ્રત છે. તમારું વ્રતની સામે આજે મારી ઉપાસના એ પણ નિષ્ફળ ગઈ છે. એટલું જ નહીં, તમે આજે સત્યનું વ્રત કર્યું છે, તમે આજે એકાદશીનું વ્રત કર્યું છે અને તમારું રક્ષણ કરવા માટે સ્વયં ભગવાન નારાયણના આયુધ આવ્યા છે. અને એ વખતે અમરીશ રાજા બે હાથ જોડી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, હે નારાયણ, તમારા આયુધને શાંત થવા માટે તમે વિનંતી કરો. અને એ વખતે ભગવાન શ્રી હરિ કહે છે એ તો ભક્તને આધીન છે. હે રાજા અમરીશ, તમે કહો એટલે હમણાં જ એ આયુધ શાંત થઈ જશે. અને એ જ સમયે અમરીશ રાજાએ વિનંતી કરી આયુધને કે તમે શાંત થાઓ. સુદર્શન ચક્ર શાંત થયું છે અને ભગવાનનું આયુધ ભગવાન પાસે ચાલ્યું ગયું છે. અને આ તરફ અમરીશ રાજાએ એકાદશીનું એવું વ્રત કર્યું છે. આવો આપણે સુંદર એ ધોળ કીર્તન શ્રવણ કરીએ, કારણ કે જે લોકો આ પૃથ્વી ઉપર એકાદશીના વ્રત કર્યા છે ને એ બધાને વ્રજનું સુખ મળ્યું છે, વૈકુંઠનું સુખ મળ્યું છે. હમણાં જ હજી ફાગણ મહિનામાં એ અંધારી એકાદશી ગઈ, પાપ મોચની એકાદશી. ગમે એવા પાપ થયા હોય અને તમે એકાદશીનું વ્રત ધારણ કરો ને તો તમે પાપમાંથી એ જીવ મુક્ત થઈ જાય છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી,
મારે એકાદશીનું વ્રત સારું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. તો વૈકુંઠમાં લઈ જનારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જવું છે. મારે યમુના પાર કરવા છે. મારે યમુનાના પાન કરવા છે. હે મારે ભવસાગર તરી જાવું છે. પરે ભવસાગર તરી જાવું છે. હે મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. અંબરીશે વ્રત કીધા છે. અંબરીશે વ્રત કીધા છે. દંડપુરવાસાએ પામ્યા છે. ભક્તિનો જય જયકાર થયો છે. ભક્તિનો જય જયકાર થયો છે. ભક્તિનો જય જયકાર થયો છે. ભક્તિનો જય જયકાર થયો. એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. હે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. હે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. રજ સુખ પામીએ. વ્રત સુખ પામીએ. વ્રજ સુખ પામીએ. સુખ પામીએ. વ્રજ સુખ આપણી કથાની વચ્ચે ચલાડાથી કાથડભાઈ પધાર્યા છે. એમને વિનંતી કરું, કીર્તિભાઈ અમને સાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે. કાથડભાઈ વ્યાસપીઠ પાસે આગળ આવે. ચલાડાથી પધાર્યા છે, તાલીઓથી આપણે વધાવીએ એમને. ત્યાર પછી રોહિતભાઈ ઇંગોરાડા, એમને પણ કીર્તિભાઈ સાલ ઓઢાડી સન્માન કરે છે. રોહિતભાઈ ઇંગોરાડા, એને પણ તાલીઓથી વધાવો. એકાદશી કરવાથી વ્રજનું સુખ મનુષ્ય ભોગવે છે. અને આ પ્રમાણે એકાદશી એનો અર્થ એવો બતાવ્યો છે, એકાદશી આપણા શરીરની 11 ઇન્દ્રિય, અને એ 11 ઇન્દ્રિય
તે દિવસે ભગવાનને સમર્પિત કરવાનો દિવસ. પણ હવે થાય એવું, 11 રહે ખરા? આપણા બંને પગને કહીએ કે ભાઈ ક્યાંય જવાનું નથી, બાજુના ઘરના ઓટલે જ બેસવાનું છે, પણ આપણી એક જીભ નામની જે ઇન્દ્રિય છે ને, એને આપણે કહેતા નથી કે અહીંયા જ રહેવાનું છે, ઘરમાં જ રહેવાનું છે, અને મુખમાંથી રામ 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 નારાયણ નારાયણ બોલવાનું એ આપણે કહેતા નથી. આખો દિવસ વયો જાય, પસાર થઈ જાય, પણ મુખમાંથી સતત બીજાની વાતો નીકળ્યા રાખે. અને પછી આપણે કહીએ દાદા અમે 11 રહીએ છીએ, સોમવાર રહીએ છીએ, અરે બધાએ વાર ચાલુ કરી દીધા પણ હજી હરખું આવતું નથી. પણ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે સ્વદોષે ન દરિદ્રતા. આપણે આપણા જાતે જ આપણે બધા પાપ ઊભા કરીએ છીએ, આપણે આપણા જાતે જ બધાએ એવી વિપત્તિઓ ઊભી કરીએ છીએ. અહીં ભાગવતકાર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એકાદશીના વ્રતનું મહત્વ બતાવ્યું છે. અને જે કોઈ આ અમરીશનું આખ્યાન એ જે શ્રવણ કરે છે અને એના પર ભગવાન શ્રી હરિની એક કૃપા એ પ્રભુ વરસાવે છે. ત્યાર પછી સૌભરી ઋષિનું એ કથા બતાવી છે કે નિયમ પ્રમાણે સૌભરી ઋષિ ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરી રહ્યા છે અને એનો સમય નિકટ હતો. પોતાનું શરીર પણ વૃદ્ધાવસ્થાને પામી ગયું હતું. પણ એક દિવસ એ નદીમાં સ્નાન કરવા ગયા અને એક માછલી એને દૂરથી કામ સુખ ભોગવતી હતી અને એને કારણે સૌભરી નામના ઋષિને પણ સંસાર ભોગવવાનું મન થયું અને પુનઃ ભગવાનની આરાધના કરી. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું કે પ્રભુ મારે સંસારનું સુખ ભોગવવું છે. ત્યાર પછી હરિશ્ચંદ્રનું આખ્યાન બતાવ્યું છે. જ્યારે જ્યારે હરિશ્ચંદ્ર એવું નામ આપણે લઈએ એટલે એ સમયે સમાજના લોકો એવું કહીએ કે હરિશ્ચંદ્રનું જેવું સત્યનું પાલન હતું એવું આપણે સત્યનું પાલન કરવું જોઈએ. પણ સમાજની વચ્ચે બધાય શું કહે ખબર? કે આ તો કદાચ હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયો હશે અને આમ કહી અને નિંદા ઊભી કરે છે. પણ અહીં ભાગવતકાર કહે છે હરિશ્ચંદ્રનું એ રાજાનું એ જીવન હતું, એના જીવનમાં એક જ વ્રત હતું અને એ વ્રત હતું સત્યનું વ્રત. બધા જ મહાન રાજા થઈ ગયા. અને સજ્જનો ક્યારેક એકાંતમાં બેઠા હો ત્યારે વિચાર કરજો, બાકી આપણે કોઈ એની કથા સાંભળવા માટે બેસીએ? આ બધાનું એવું જીવન હતું અને જીવન પણ ભક્તિવાળું હતું, જીવન પણ ભગવાનને સમર્પિત હતું. અને એને કારણે આપણે એના આખ્યાન શ્રવણ કરીએ. એ હરિશ્ચંદ્ર નામના રાજા અને સત્યનું વ્રત અને એમના ધર્મપત્ની સાથે રાજમહેલમાં રાજ્યની સેવા કરે, યજ્ઞ કરે, નિત્ય હોમ કરે, નિત્ય દાન આપે, બ્રાહ્મણોને બોલાવી દક્ષિણા આપે. પણ એના જીવનમાં એક પુત્રનું સુખ ન હતું. અને એ સમયે ઋષિ મુનિઓ પાસેથી એમણે ઘણા બધા યજ્ઞ કરાવ્યા. એમાંથી એક વરુણ યજ્ઞ કરાવ્યો અને સ્વયં વરુણદેવ એ પુત્ર આપવા માટે આવ્યા. પણ એમની એક શરત હતી કે તમારો પુત્ર મોટો થઈ જાય એટલે તમારે મને પાછો સોંપી દેવો. અને ભાગવતકાર કહે છે અને એ પ્રમાણે હરિશ્ચંદ્રને ત્યાં એક સુંદર મજાના બાળકનો જન્મ થાય છે. પરંતુ ધીમે ધીમે એ બાળક મોટો થયો, એનું નામ રોહિત રાખવામાં આવ્યું છે. સમયની એ અવધિ પૂરી થઈ, 1 વર્ષ પૂરું થયું એટલે વરુણ સ્વયં વરુણદેવ એને લેવા માટે આવ્યા છે. વળી રાજા કહે હજી આ બાળક નાનો છે, હજી થોડો સમય મારી પાસે રહેવા દો. વળી વરુણદેવ 1-2 વર્ષની અવધિ આપે. વળી પાછા દેવ પોતાના લોકમાં જાય. આ તરફ રોહિત ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. બીજી તરફ ઇન્દ્ર મહારાજને ખબર પડી કે આ સત્યનું વ્રત ધારણ કરવા વાળા અને રઘુવંશમાં જ જેમનો જન્મ થયો છે એવા હરિશ્ચંદ્ર રાજા
એણે એવું વ્રત ધારણ કર્યું છે, ભગવાનને એટલા યજ્ઞ કર્યા છે, અશ્વમેઘ યજ્ઞ કર્યા છે, અને હવે એવું મને લાગે છે કદાચ ઇન્દ્રના આસનની માગણી કરશે. સ્વયં ઇન્દ્ર વિશ્વામિત્રને વિનંતી કરે છે, જાઓ જરા એમની પરીક્ષા કરવા માટે જાઓ. વિશ્વામિત્ર સમયે એ પરીક્ષા લેવા માટે એ રોહિત, એમના પિતા હરિશ્ચંદ્ર અને એમના માતા એમની પરીક્ષા કરવા માટે રાજમહેલમાં આવે છે. રાજમહેલમાં આવ્યા અને એ સમયે ભાગવતકાર કહે છે, વિશ્વામિત્ર એમની પાસે માગણી કરે છે કે મારે બીજું કાંઈ નહીં પણ તમારું રાજ્ય મારે જોતું છે. હરિશ્ચંદ્ર તો સત્યના ચાહક હતા, સત્યનું સેવા કરવા વાળા હતા. સપનમાં એને વિચાર આવ્યો કે મેં મારું રાજ્ય વિશ્વામિત્રને આપ્યું છે. અને વહેલી સવાર થઈ વિશ્વામિત્રનું આગમન થયું, એની પૂજા કરી અને એ સમયે વિશ્વામિત્ર માગણી કરે છે કે તમારું રાજ્ય મને આપી દો. પોતાનું રાજ્ય એને સોંપી દીધું વિશ્વામિત્રને, અને પછી એને એટલું કહ્યું કે હજી મારે 1000 સોના મોહર જોતા છે અને એ સોના મોહર તમારે મને આપવાના છે. રાજ્ય તો એને સોંપી દીધું છે, એમની પાસે કાંઈ સંપત્તિ પણ રાખી નથી, હીરા માણેક પણ રાખ્યા નથી. અને એ વખતે હવે હરિશ્ચંદ્ર એ કાશી ક્ષેત્રમાં જાય છે. પોતાના ધર્મપત્ની, પોતાનો દીકરો, એ ત્રણેય કાશીની એ ભર બજારમાં એ હવે સોના મોહર ભેગા કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. સજ્જનો વિચાર કરજો, ક્યાં એ એક ચક્રી શાસન કરવા વાળો એ વ્યક્તિ અને ક્યાં એ ભગવત પરાયણ સતત ભગવાનની ભક્તિ કરતા 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 પોતાનું વ્યવહાર કરે છે, પોતાનું રાજ્યનું સંચાલન કરે છે. અને એ જ રાજા બીજે દિવસે એ ભરી સભામાં કાશી ક્ષેત્રમાં એ ભીખ માગવા માટે નીકળી ગયા છે. સજ્જનો, આ છે સમયની કલા, આ છે ભગવાનની લીલા, આ છે ભગવાનની માયા. અને માયાને કારણે ઘણી બધી પરીક્ષામાંથી પસાર થયા છે, પણ એમની અંતિમ પરીક્ષા હતી અને અંતિમ પરીક્ષામાં એ કાશીની ભરી બજારમાં એ હવે વેચાય છે. પોતાની ધર્મપત્નીને પણ વેચી નાખે છે, પોતાના પુત્રને પણ વેચી નાખે છે અને સ્વયં પોતે પણ ભરી બજારમાં વેચાઈ જાય છે. આ છે અયોધ્યા, એ છે રઘુવંશનો રાજા હરિશ્ચંદ્ર. પણ છતાં એને સત્યનું વ્રત એને છોડ્યું નથી. પોતાનો જીવન એ પસાર કરે છે અને એ જ વખતે કાશીની બજારમાં એ વેચાઈ જાય છે, પણ પોતાનું સત્યનું વ્રત છે એ એને મૂક્યું નથી. અને એ જ વખતે ભાગવતકાર એવું બતાવે છે, ભરી બજારમાં વેચાઈ ગયા છે. એક શૂદ્રના ઘરે જાય છે, એને એટલું કાર્ય સોંપે છે કે તમારે સ્મશાનમાં નોકરી કરવાની, અને જે પોતાના સગાવાલા કોઈ હોય એ જ્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે અહીંયા સ્મશાનમાં આવે ત્યારે એની પાસેથી તમારે કર લેવાનો છે. સજ્જનો વિચાર કરો, ક્યાં એ રઘુવંશનો રાજા અને ક્યાં એ સ્મશાન, અને ક્યાં એ સ્મશાનમાં એ કર લેવા માટેની નોકરી. અને એ ધીમે ધીમે સમય જતા જતા અનાયાસે એ એમના દીકરા રોહિતને એક સર્પ દંશ દેશે. બધી જ ભગવાનની જ લીલા છે, ભગવાનની જ માયા છે. વિશ્વામિત્ર એની પરીક્ષા કરવા માટે એક પણ વસ્તુ છોડી નથી. અને એને એમ થયું કે બસ હવે એક જ ઉપાય છે, આનો એકનો એક પુત્ર છે અને બસ એને સર્પ દંશ દે અને એનું મૃત્યુ થાય, પછી આપણે જોઈએ. અને એ વખતે એકનો એક પુત્ર રોહિતનું સર્પ દંશ દ્વારા મૃત્યુ થાય છે. એમની માતાને ખબર પડે, એમની માતા બધાને કહે છે, પણ એને લેવા માટે કોઈ આવતું નથી. સ્વયં એમની માતા એને રોહિતને ઉપાડી અને ધીમે ધીમે બરોબર મધ્યરાત્રિનો સમય છે અને અંધારી રાત્રિના દિવસે એ કાશીની બજારમાંથી ધીમે ધીમે ઉપડતો નથી. અને છતાં પોતાના ખંભા ઉપર એમનો જ દીકરો, વિચાર તો કરો,
માએ કેટલું બધું સહન કર્યું હશે કે પોતાનો જ એકનો એક દીકરો એક સર્પદંશને કારણે એનું મૃત્યુ થયું છે અને પોતાની કાંધ ઉપર પોતાના દીકરાને પધરાવી અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. ધીમે ધીમે આગળ વધે છે અને સ્મશાનનો દરવાજો આવ્યો અને એ સમયે આહા સ્વયં એમના જ પતિ લાકડી લઈ અને એટલું જ કહે છે કે વિશેષ બીજું કાંઈ નહીં, પણ હે દેવી, પોતાના હાથમાં લાકડી છે અને એ વખતે એ ઓળખી નથી શક્યા. હે દેવી, મને ખબર નથી તમે કોણ છો, એ મને ખબર નથી, પણ મારા આ રાજાનો એવો નિયમ છે, પેલા તમારે મને કર આપવો પડશે અને તમે મને કર આપો તો જ હું આ તમારા દીકરાનો અહીં અંત્યેષ્ટિ ક્રિયા હું કરવા દઈશ, નકર આ સ્મશાનમાં તમારા દીકરાની અંત્યેષ્ટિ ક્રિયા અગ્નિ સંસ્કાર નહીં થાય. આ પ્રમાણે જ્યારે આદેશ આપ્યો છે અને એ વખતે આકાશ તરફ જોવે છે, પ્રભુને યાદ કરે કે હે પ્રભુ, આટલી બધી તમે કસોટી લ્યો છો, મારો એકનો એક દીકરો આજે મરણને શરણ થયો, એને લેવા માટે પણ કોઈ છે નહીં, મારી પાસે એવી કોઈ શક્તિ પણ નથી અને માંડ માંડ કરી અને મારા દીકરાને હું સ્મશાનમાં લઈને આવી છું. તો અહીંયા સ્મશાનમાં રહેવા વાળો, નોકરી કરવા વાળો વ્યક્તિ એ માગણી કરે છે કરની, પણ હે નાથ, જુઓ તો ખરા આવી પરીક્ષા. અને એ વખતે ભાગવતકાર કહે છે, ધીમે ધીમે પોતાના ખંભા ઉપરથી એ રોહિતને ભૂમિ ઉપર, સ્મશાનની ભૂમિ ઉપર એમને સુવડાવે છે. પોતાનો સાડલાનો છેડો હોય એ છેડો ફાડી અને એ વખતે કર આપવા માટે લાંબો હાથ કરે છે. અને છતાં એ કર એમાં પણ અધૂરો છે અને એ વખતે ઘણી બધી પરીક્ષા થાય છે અને અંતે આજે સ્વયં રાજા હરિશ્ચંદ્રને ખબર પડી ગઈ, આ તો મારો દીકરો રોહિત છે, આ મારી પત્ની છે. કાશીની ભરી બજારમાં હું જ્યારે વેચાણો ત્યારે મેં મારા દીકરાને પણ વેચી નાખ્યો છે, મારી પત્નીને પણ મેં વેચી નાખી છે અને આજે કર આપવા માટે એની પાસે એક પણ રૂપિયો પણ નથી. એ વખતે ભાગવતકાર કહે છે, મનમાં ને મનમાં હરિશ્ચંદ્ર રાજા પણ ભગવાન નારાયણને કહે છે કે હે નારાયણ, આવી પરીક્ષા તમે સમાજની વચ્ચે જો કરશો ને તો એ પ્રભુ તમને કોઈ માનશે નહીં. આ પ્રમાણે પોતાના મુખમાંથી એક કરુણાભરી વાણી નીકળે છે, ભગવાન નારાયણને વિનંતી કરે છે અને જ્યારે નારાયણને વિનંતી કરી ત્યારે સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થયા અને એ વખતે વિશ્વામિત્ર પણ આવ્યા, ઇન્દ્ર મહારાજ પણ આવ્યા. હરિશ્ચંદ્ર રાજા અને એમના ધર્મપત્ની બે હાથ જોડી બધા દેવોને નમસ્કાર કરે છે અને નમસ્કાર કર્યા પછી દેવતાઓ કહે, તમે જે માગો એ આપવા માટે તૈયાર છો. હરિશ્ચંદ્ર રાજા કહે છે, બીજું કાંઈ નહીં, અમારો એકનો એક પુત્ર આજે મરણને શરણ થયો છે, બસ એ પુનર્જીવિત થાય. અને બીજી અમારી એક ઈચ્છા છે કે તમે કળિયુગમાં આવી કોઈની પરીક્ષા કરતા નહીં. એ નાથ, સમાજની વચ્ચે તમે કળિયુગમાં આવી પરીક્ષા કરશો ને તો તમારા ભક્ત તમારાથી વિમુખ થઈ જશે. સાક્ષાત હરિશ્ચંદ્રનું આ આખ્યાન એ દરેક પ્રકારના પાપ હોય તો પાપને બાળવા વાળું આ આખ્યાન છે. પણ સાથે સાથે આ આખ્યાન શ્રવણ કરવાથી આપણે એમાંથી એક ગુણ લેવાનો છે કે આપણા જીવનમાં સત્યનું તો પાલન હોવું જ જોઈએ. આપણું શાસ્ત્ર કહે છે, જે દિવસે તમારા મુખમાંથી ખોટું બોલાય તે દિવસે તમારે ઉપવાસ કરવાનો. કદાચ અનાયાસે બને એવું ખોટું બોલાઈ ગયું હોય ભૂલથી તો તે દિવસે તમારે ઉપવાસ કરવાનો. અહીં ભાગવતકાર બતાવે છે એ હરિશ્ચંદ્રનું એ આખ્યાન શ્રવણ કરવાથી પાપ અને તાપને બાળવા વાળી એ કથા
ભગવાન અંત સમય એને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. ત્યાર પછી હરિશ્ચંદ્ર સત્યવાદી હતા અને એને ત્યાં એમનો દીકરો રોહિત અને એમના એ રોહિતના હરિત થયા, હરિતના ચંપ થયા અને એને ચંપા નગરી નામની નગરી વસાવી. ચંપનો સુદેવ થયો, સુદેવના વિજય થયા, વિજયના ભરૂક થયા, ભરૂકના વૃક થયા અને વૃકના બાહુક થયા. અને આમ કરતા કરતા એના જ કુળમાં એક સગર રાજા થયા છે. સગર રાજાએ આ પૃથ્વી ઉપર ઘણા બધા અશ્વમેઘ યજ્ઞ કર્યા છે, પણ જ્યારે એ અશ્વમેઘ યજ્ઞનો એને પ્રારંભ કર્યો અને એ સમયે એનો અશ્વ એને આ પૃથ્વી ઉપર છેડ્યો છે. પોતાના 8 પુત્રો હતા, એમના 60,000 પુત્રો હતા. એ 60,000 પુત્રોને કહ્યું કે તમે આનું રક્ષણ કરજો. આગળ ધીમે ધીમે એ ઘોડો જાય છે, એની પાછળ એમના જ સંતાનો, સગર રાજાના સંતાનો એ ઘોડાનું ધ્યાન રાખવા માટે આગળ જઈ રહ્યા છે. પણ સ્વર્ગના અધિપતિ એવા ઇન્દ્ર મહારાજને એ સમયે ચિંતા થઈ કે આ સગર રાજાનું સામ્રાજ્ય, એની તપસ્યા, એના યજ્ઞ, અને જ્યારે એના યજ્ઞ દ્વારા જો પ્રભુ પ્રસન્ન થશે અને કદાચ એ સ્વર્ગનું આધિપત્ય માગશે તો, અને એ જ વખતે ઇન્દ્ર મહારાજે એ ઘોડાનું હરણ કરી અને પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં, કપિલ મુનિ ધ્યાનમાં બેઠા હતા, ત્યાં ઘોડો એ બાંધી દીધો છે. સગરના પુત્રો એને ગોતવા માટે ઘણો બધો મહેનત સમય એ પસાર કર્યો છે, એને ગોતવા માટે પ્રયત્ન પણ કર્યો છે, પણ ક્યાંય એને આ ઘોડાના સમાચાર મળતા નથી. 60,000 પુત્રો સગર રાજા પાસે આવ્યા છે. એને કહ્યું કે હે પિતાશ્રી, ઘોડાના કઈ સમાચાર નથી. અહીં ભાગવતકાર કહે છે, અને એ સમયે સગર રાજાએ પોતાના પુત્રોને આજ્ઞા આપી કે જાઓ, પૃથ્વીના છેડા છેડા ઉત્તર દિશામાં જાઓ, દક્ષિણ દિશામાં, ચારેય દિશામાં, ચારેય ખૂણામાં બધે તપાસ કરો. પૃથ્વીનો છેડો સુધી તમે તપાસ કરો, જો તમને ઘોડો મળી જશે. અને કદાચ જો ન મળે તો પૃથ્વીને ખોદવા લાગજો. અને આ પ્રમાણે સગર રાજાની આજ્ઞા થઈ અને એ વખતે 60,000 પુત્રો એ પૃથ્વી ઉપર ગોતવા લાગ્યા, પણ ઘોડો ક્યાંય મળ્યો નહીં. પૃથ્વીને ખોદવા લાગ્યા છે અને ખોદતા 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 એ કપિલ મુનિના આશ્રમ સુધી એ પાતાળમાં પહોંચી ગયા છે. અને જ્યારે એ પાતાળમાં પહોંચી ગયા અને એ વખતે એમણે દૂરથી, અહીં ભાગવતકાર કહે છે, દૂરથી કપિલ મુનિનો આશ્રમ જોયો છે. કપિલ મુનિનો આશ્રમ જોયો અને એ વખતે મુનિ તો ધ્યાનમાં હતા અને એની બાજુમાં આ સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા અને એનો ઘોડો એની બાજુમાં એ બાંધેલો હતો. સગરના 60,000 પુત્રોને એમ થયું કે આ જ મુનિ આપણા ઘોડાના ચોર છે. અને કોલાહલ કરતા 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 એને દંડ દેવા માટે નજીક પહોંચે અને એ સમયે કપિલ મુનિ ધ્યાનમાં હતા, એ જાગૃત થયા. એના પર આક્રમણ થવાનું હતું અને કપિલ મુનિના નેત્રમાંથી અગ્નિ નીકળ્યો અને 60,000 સગરના પુત્રો હતા એ બધા મરણને શરણ થઈ ગયા. આ તરફ સગર રાજાને સમાચાર મળ્યા કે પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં તમારા 60,000 પુત્રો એ બધા મરણને શરણ થઈ અને પંચભૂતોમાં એનું શરીર લીન થઈ ગયું છે.